નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ. હું છું નરેશ ઠાકોર. તો વાત કરીએ વાવ થરાદ સરહદી વિસ્તાર પાડણ ગામે આવેલા પ્રાચીન મૂળેશ્વર મહાદેવ મંદિરની. ભારત પાકિસ્તાનની સરહદ પર બેઠેલા ભોળાનાથની એવી કથા જે સાંભળશો તો દિલમાં વસી જશે. વાવ થરાદ સરહદી વિસ્તારમાં આવેલું પાડણ ગામ નાનું હોય પરંતુ અહીં વસે છે લોકોની ઊંડી આસ્થા. ભારત પાકિસ્તાનની સરહદથી નજીક આવેલા આ ગામમાં પ્રાચીન મૂળેશ્વર મહાદેવ મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. શ્રાવણ માસનો પહેલો સોમવાર હોય અને ભોળાનાથનું સ્મરણ ન થાય એવું કેવી રીતે બને? વહેલી સવારથી જ ભક્તો મૂળેશ્વર મહાદેવના દર્શન માટે પહોંચ્યા. કોઈ હાથમાં જળ લઈને આવ્યું, કોઈ બિલીપત્ર કહીને આવ્યું, તો કોઈ માત્ર એક જ આશા લઈને આવ્યું, ભોળાનાથ મારા પરિવાર પર કૃપા રાખજો. મંદિરમાં ઘંટનાદ શરૂ થયો, શિવલિંગ પર જળાભિષેક થવા લાગ્યો અને ધીમે ધીમે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું. આ અવસરે ચા પાણી અને ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ બાળકો માટે રમકડા સ્કૂલ અને ખાણીપીણીની દુકાનોના સ્ટોલ પણ આવ્યા હતા, જેના કારણે મેળાવડાનું વાતાવરણ વધુ જીવંત બની ગયું. કહેવાય છે કે ભગવાન શિવને શ્રદ્ધાથી યાદ કરનાર ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. કદાચ એટલા માટે જ શ્રાવણમાં દૂર દૂરથી લોકો અહીં ખેંચાઈ આવે છે. સરહદની માટીમાં વસેલું આ શિવધામ માત્ર મંદિર નથી, આ લોકોની શ્રદ્ધા, સંસ્કૃતિ અને વિશ્વાસની જીવંત ઓળખ છે. અને શ્રાવણના પ્રથમ સોમવારે પાટણના મૂળેશ્વર મહાદેવ પાસે એક જ અવાજ સંભળાયો, હર હર મહાદેવ, બમ બમ ભોલે. તમારો અભિપ્રાય જણાવો અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.